ગોવિંદભાઈ વિહાભાઈ રાજા મહેસાણાથી છું। છેલ્લા 200 વર્ષથી અંગ્રેજોએ અમારા સમાજ પર, વાઘરી દેવી પૂજક સમાજ ઉપર, પારધી ઉપર અત્યાચાર કર્યો। 1947માં અમારો દેશ આઝાદ થયો। બધી જ પ્રજા, બધી જ કાસ્ટને ન્યાય મળ્યો, પરંતુ 40 જ્ઞાતિ અતિ પછાત કે જેની પાસે શિક્ષણ નથી, જેની પાસે કશું જ નથી, રહેવા માટે ઘર નથી, મકાન નથી, આધાર પુરાવો નથી, એની સાથે છેલ્લા 70 વર્ષથી અન્યાય કર્યો છે। અને જે સરકારો બની છે એ સરકારોએ અતિ પછાત, પીડિત અને શોષિતા પ્રજા સાથે એક છેતરપિંડી અને કાવતરું કર્યું છે। વ્યવસ્થા તરીકે મૂકેલા આ નેતાઓ વ્યવસ્થાને ભૂલી અને પોતાનું જ કરવામાં પડ્યા છે। અને 27% ઓબીસીમાં જે અમારી 40 જ્ઞાતિઓને આપી હતી, એમાં ફક્ત ને ફક્ત અમને શોભાના ગાંઠિયા બનાવી અને 102 જ્ઞાતિઓને એમને ઉમેરો કરી, જે ધનવાનો છે એમને વધારે ધનવાનો બનાવ્યા છે અને જે ગરીબ છે એને અતિ પછાત બનાવ્યા છે। માટે અમારી પ્રજા એક સારા થવા માટે, એક સમાજ સાથે બેસવા માટે, સવર્ણો સાથે બેસવા માટે આજે પણ તૈયાર થઈ છે। શિક્ષણના અભાવે અમારો સમાજ પાછળ છે। અમને છાત્રાલયો, અમને હોસ્ટેલો, અમને કોઈ પણ ગૌચરની જગ્યામાં કે અમને કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। માટે આવાસો અને અમારી સરકારને આધાર પુરાવાઓ અને અમારી આ સમાજ અતિ પછાતને જો ન્યાય નહીં મળે તો આ સરકારને હવે કાન ખોલવા પડશે। અને જે પણ નેતાઓ બેઠા છે એ અમારા ગરીબ આ પ્રજાનું એક કલ્યાણ કરે અને એમાં પરિવર્તન લાવવા માટે, જેમ ડૉક્ટર બાબા સાહેબે જેમ દલિત સમાજને આગળ લાવવા માટે અને વ્યવસ્થા કરી, એમ આ સરકારને પણ હવે જરૂર છે અને જરૂરથી આ સમાજ સાથે નાતો જોડવો પડશે। ફક્ત વોટથી ઉપયોગ નહીં ચાલે। વોટથી આ લોકોએ સારા સમાજને નુકસાન કર્યું છે અને અતિ ગરીબ કર્યા છે। માટે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ, સમગ્ર અમારી 70 લાખ પબ્લિક અને 40 જ્ઞાતિઓની 1.5 કરોડ પબ્લિક, અમે એમને વિનંતી કરીએ છીએ કે સાહેબ, 70 વર્ષમાં તમે અમને ગરીબ રાખવા માટે આ ષડયંત્ર કર્યું છે। હવે આ રસ્તા છોડો અને આ ગરીબ પ્રજાનું કલ્યાણ કરો અને જે માગે છે એને આપો, અને નહીં આપો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું। અને જો 70માં નહીં આપો તો અમે ચૂંટણી વોટનો બહિષ્કાર કરીશું અને કહીશું કે હક નહીં તો વોટ નહીં, હક નહીં તો